હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીથી તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ મિત્રો. તો સવારના વાગી ગયા છે 9 મિત્રો, ને અત્યારમાં આપણે ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને. તો કાંઈ નહીં મિત્રો, તો આપણે ચા નાસ્તો બાકી છે, ચા પીવા જઈએ પહેલાં. નાસ્તો તો અત્યારમાં હું કરતો નથી, ખાલી ચા પીવું છું. તો અત્યારમાં અહીંયા ચાર્જિંગમાં મારો મોબાઈલ પીડ્યો હતો, તો ચા પીવા જઈએ આપણે. અત્યારે મિત્રો 9 વાગ્યા, પણ કોઈ કામ કરવાનું કોઈ આવ્યું નથી અહીંયા. સાકર તો થોડો સાકર હતો આજ, એટલેમાં તે કાંઈ વાંધો આવ્યો નહીં આપણે ગોદડામાં, ને કાંઈ પીલી રહ્યા નથી. મારે મિત્રો આજ મોડું થઈ ગયું ચા પાણી પીવા માટે. નકર તો હું 8 વાગ્યાનો જામ ચા પી આવું. અત્યારમાં કાંઈ મોસમ ચેક કરો, બહુ મસ્ત છે સવારનું. અહીંયા છે ગેટ મિત્રો, હજી સિક્યોરિટી આવ્યા નથી, નકર ગેટ ખોલી નાખે. આપણે તો હાલવામાં થોડીક તકલીફ પડવાની છે અહીંયાથી જવું પડશે આપણે. વાયરી આવી ગઈ છે દુકાન. આ છે મિત્રો ચા પાણીની દુકાન. ચાલ એક ચા ભરી દી. તો મિત્રો ચા પાણી તો આપણે પી લેતા, ને અત્યારમાં આપણે કંઈ નાસ્તો કરવાની ટેવ છે નહીં, ખાલી ચા મળી જાય તોય બહુ થઈ જાય. મને મિત્રો બપોરે જમવા જાવ ને ત્યારે તો મળી જાય સ્કૂટી, પણ આજે આપણે કેમ કે સુપરવાઇઝરમાં ઉડાય નહીં ને, બધા વૈયા જાય જતા હોય એને, એટલે માટે આપણે કંઈ ગાડી મળે નહીં. અત્યારે આપણે ખાવા જમવા જતા સ્કૂટી લઈને અત્યારે મસ્ત સ્કૂટી મળી જાય, પણ હવે સાંજે ન મળે કેમ કે જતા રહે ને એટલા માટે. આજે કામ તો બંધ છે, આજ ચાલુ ને કામ હતું. અત્યારે જો આપણે જમીન જઈએ અત્યારે આવું છે રોનક મેં બે બંને પર જોર. આગળ ગાડી તમને દેખાડું, ગાડી કેવી પડી હોય અહીંયા. આ મર્સિડીઝ, આ ઓલું, આ રેન્જ રોવર, ને આ છે BMW, એવું બધી અહીંયા કારો પડી હોય. પ્લેટ છે ને ત્યાં આગળ. હું કાકા જમી લીધો? અહીંયાના સિક્યુરિટી ગાર્ડ થોડાક મિત્ર બની ગયા, બોલા ખાલી મને મજા આવે વાત કરવાની. આપણે ખાતી છે ફાકી, એટલા માટે બોલો નાખવી પડે, તો આપણું ઠેકાણું આવે. તો મિત્રો હું અત્યારે જાઉં છું જમવા. કાયમનો ડેલી ટાઈમ છે આપણો 7 વાગ્યાનો, સાંજે 7 વાગે એટલે જમવા નીકળી જાઉં. તો
10-15 મિનિટ થયા પહોંચવામાં. ધીમે ધીમે જાઉં તો અહીંયાથી તો કાંઈ એટલું બધું આગળ નથી, પણ ત્યાં ગેટે પહોંચવામાં બહુ સમય થોડોક લાગી જાય. તો આજનો વ્લોગ કાંઈક આવો હતો, તમે જોઈએ એમ. હમણાં મિત્રો થોડોક વ્લોગમાં આપણે નબળાઈ છે, થોડા દિવસ ગમો એટલે પછી મજા આવવાની છે આપણા વ્લોગમાં.